વર્ષો પહેલા જગન્નાથપુરીમાં કર્માબાઈ નામના એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા. આ ડોશીમાનો ભગવાન સાથેનો સંબંધ બહુ અલગ હતો. એ મૂર્તિને ભગવાન નહોતા માનતા, પણ પોતાનો નાનકડો દીકરો માનતા હતા. કર્માબાઈનો રોજનો નિયમ સવારે વહેલા ઉઠે અને નાહ્યા ધોયા વગર જ સીધા રસોડામાં જાય અને ગરમા ગરમ ખીચડી બનાવે અને પછી ભગવાન પાસે જઈને કહે, ઉઠો મારા લાવ, સવાર પડી ગઈ છે. જો હું તારા માટે ખીચડી લાવીશ છું, જલ્દી ખાઈ લે, નહીંતર ઠંડી થઈ જશે. વિચારો તો ખરા, એક મા પોતાના દીકરાને જેમ જગાડે ને એમ જ આ મા ભગવાનને જગાડતા. અને ભગવાન પણ તેવા મંદિરમાં મળતા 56 ભોગ છોડીને રોજ સવારે આ માના હાથની ખીચડી ખાવા આપતા. આગળ વધતા પહેલા એક નાનકડી વાત, જો તમને પણ ભગવાન પર ભરોસો હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવે દિલને સ્પર્શી જાય એવી વાતો આપણે રોજ કરતા હોઈએ. હવે એક દિવસ મંદિરના મોટા પૂજારીની નજર આ ડોશીમા પર પડી. એ તો ગુસ્સે થઈ ગયા. એમને બૂમ પાડી, અરે ડોશીમા, આ શું કરો છો? આ પાપ કહેવાય. ભગવાનને નવડાવ્યા વગર, મંત્ર બોલ્યા વગર સીધી ખીચડી ખવડાવો છો. આજથી આવું બંધ કરી દેજો. કર્માબાઈ તો બિચારા પૂરા હતા, બેઠી ગયા. એમને થયું કે મારાથી ભગવાનનું અપમાન થઈ ગયું. એમને એ દિવસથી એવું કરવાનું બંધ કરી દીધું. બીજા દિવસે સવારે ડોશીમાએ ખીચડી ન બનાવી. એ તો બિચારા નવા દોવાપાલ અને વિધિ કરવામાં પડી ગયા. હવે થયું એવું કે મંદિરમાં રાજા ભગવાનને 56 જાતની મીઠાઈઓ ધરાવવા આવ્યા. પણ બધાએ જોયું કે આજે ભગવાનના ચહેરા પર ઉદાસી હતી. તે રાત્રે રાજા અને પૂજારીને એક સપનું આવ્યું. સપનામાં સ્વયં ભગવાન જગન્નાથ રડતા હતા. ભગવાને કહ્યું, તમારા આ નિયમોમાં હું આજે ભૂખ્યો છું. રોજ સવારે પેલી મા મને પ્રેમથી ગરમ ખીચડી ખવડાવતી હતી. આજે તમે એને રોકી દીધી. એ તો પૂજામાં પડી ગઈ અને હું ભૂખ્યો રહી ગયો. મારે તમારા આ 56 ભોગ નથી જોઈતા. મને તો મારી માના હાથની ખીચડી જ જોઈએ છે. બીજે દિવસે સવારે રાજા અને પૂજારી દોડતા દોડતા કર્માબાઈના પગમાં પડ્યા અને માફી માંગી કે મા, ભગવાન તમારા પ્રેમ માટે તરસે છે. એમને તમારા નિયમો સાથે કોઈ લેવા દેવા નથી. અને મિત્રો, કહેવાય છે કે ત્યારથી લઈને આજ સુધી જગન્નાથપુરીના મંદિરમાં સવારે સૌથી પહેલો ભોગ ખીચડીનો જ ધરાવવામાં આવે છે. આ પરથી એટલું જ શીખવા મળે છે કે ઈશ્વર તમારી પૂજાનો લઈને તમારા ભાવનો ભૂખ્યો છે. જો તમને પણ આ વાત સીધી દિલમાં ઉતરી હોય તો કોમેન્ટમાં એકવાર જય જગન્નાથ જરૂર લખજો. અને હા, આ વિડીયો તમારા એવા મિત્રો કે સગાવાલાને શેર જરૂર કરજો કે જે ભગવાનમાં માને છે. ફરી મળશું આવી જ એક સરસ વાત સાથે. ત્યાં સુધી રાધે રાધે.